કેમ છો મિત્રો? ફરી નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. સવારના 9:30 થઈ ગયા છે. આજે મિત્રો આપણો જન્મદિવસ છે. સવારે ઉઠીને જોયું તો ફોનમાં છે ને મિત્રો કમસે કમ 1000 લોકોના વિશ એમ જ પડેલા હતા. ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, કમેન્ટમાં, સ્ટોરી મેન્શન. બનતા બધાને રિપ્લાય આપવાની કોશિશ કરશું. બનતી બધાની સ્ટોરી મૂકવાની કોશિશ કરશું. સૌથી પહેલાં તો બ્રશ કરીએ. બ્રશ કરીને હાથ પગ મોઢું ધોઈને જઈએ નાવા. કાલે છે ને મેં આજે ને અગરબત્તી કરી નાખી, મચ્છરની છે. ચાલો ચપ્પલ વપ્પલ પહેરી. ભાઈ જરાક મને કોલગેટ આપી ચાલો. તમે કોલગેટ ગોતો, હું મારામાંથી છે ને બ્રશ ગોતું. બ્રશ આ અગરબત્તી છે. આવ્યો ગુડ નાઇટ ઓલ ઓફ યુ લખ્યું ને. બ્રશ કશો હા મળી ગયો. થેન્ક યુ યાર. ચાલો મિત્રો હવે જઈ કાંક બ્રશ કરીને કાંક હેરકા ફ્રેશ થાય મજા આવે. પછી જઈ મિત્રો આજે આખો કુંભ મેળો ફરવાનો છે. સંગમમાં નાવા જવાનું છે, સ્નાન કરવા જવાનું છે. ચાલો જઈએ. મિત્રો જ્યાં અમે રોકાણા છે ને ત્યાં નાસ્તો પણ આપે છે. નાસ્તો કરીને જઈએ. શું કેવું ભાઈ? કરી લેવાનો હોય ને. હાલો સાહેબ ઉપોટો નાખી લીધો છે. હવે જાય કાંક ગોચે કાંક સારી એવી નાવાની જગ્યા. હાલો તો સેક્ટર નંબર 24 પાસે છે ને એક સોમેશ્વર ઘાટ છે. ત્યાં અમને વાત મળી છે કે ત્યાં ભીડ ઓછી. એમ તો મિત્રો અહીંયા ઓછી જ છે. જે પ્રમાણે વિડીયો બતાવે એ પ્રમાણે નથી જ તે. તો કાંઈ નહીં. હાલો સેક્ટર નંબર 24 પાસે સોમેશ્વર ઘાટ તરફ જઈએ. અહીંયાથી 6 કિલોમીટર છે. હે તો હાલો આંટો મારી ભાઈ આંટો મારી. તો હાલો આંટા મારા દેવા છે. શું કેવું? હા જાય ને હાલો. ઘાટ પાસે આવ્યા છીએ. ટ્રાફિક તો છે એમ તો હરો છે પણ ચાલશે. હાલો મારી એકાની ડૂબકી 6 કિલોમીટર હાલને આવ્યા છે. આમનો થોડો વહી જાય. હાલો હાલો તો જો ધીમે ધીમે થોડા આગળ જાય. હાલો મિત્રો હાલો એકાની ડૂબકી મારી. સૌથી પહેલી ડૂબકી મારશું મમ્મી પપ્પાના નામે. પછી બીજી ડૂબકી મારશું આપણા જે ફોલોઅર્સ ભાઈ બહેનો છે આપણા એ બધાના નામે. ત્રીજી ડૂબકી આપણા ભાઈબંધના નામે. બધા નામની ડૂબકી જેને જે રસ્તામાં કીધું ને આ મેસેજ કર્યા છે, કમેન્ટ કરી છે, બધા કીધું કે હાલો ડૂબકી માર નામની મારજો. બધા નામની ડૂબકી મિત્રો અત્યારે લાગી જવાની છે. હા બધા મિત્રો, બધા બેસ્ટ ફ્રેન્ડો, આખું કુટુંબ, આખું મોહાળ જેટલા મારા છે બધાના નામની ડૂબકી મરાઈ ગઈ છે. રેડી? હા મિત્રો આવી ગયા. નાયા પછી છે ને મિત્રો નાયા પછી ટાયર તો લેવાઈ જાય. ઠંડી છે ને લાગે છે નાયા પછી. જલ્દી ઉભો થાય તો સારું. ખાલી છે આપણે સામાન. મિત્રો ફાઇનલ સ્નાન થઈ ગયું છે ને હા સામેની સાઈડ થી આ સાઈડ આવવું હોય ને તો બધા પુલ ઓપન છે. પણ આ સાઈડ થી સામેની સાઈડ જવું ને તો 30 નંબરના પુલે પાસે આવવું પડે તો જ સામેની સાઈડ જઈ શકીએ. આજના દિવસે એવું છે. હવે છે ને કમસે કમ 10 કિલોમીટર ઉપર અમારે ચાલવાનું થશે. પણ એમ તો ઘણું ચાલી ગયા છીએ. કાંઈ હાલો જાવી. હવે આપણે રહી છીએ ત્યાં. મિત્રો જોરદારની ભૂખ લાગી ગઈ છે. ચાલો આજે મિત્રો બહુ વધારે ચલાઈ ગયો. એમ કે એક સાઈડથી જવાનું ને એ સાઈડથી પાછું નથી આવવા દેતા. મારે કહો 1 2 3 4 પુલથી જવાનું ને પાછું આવે ને તો બધા આમ ફરીને આવવાનું અહીંયા. હા જમી કાઢી લીધું ને મિત્રો. અહીંયા જો થોડી વાર છે ને આરામ કરવા બેઠા હતા. આરામ કરીને પછી છે મિત્રો પાછા રખડીએ. મિત્રો બસમાં હટવાના થઈ જોરદારના. હવે અહીંથી એક કોઈ બસ છે ને મિત્રો સુરત જતી હોય ને કાં તો આપણા ગુજરાતમાં ગમે ત્યાં આવતી હોય ને તો અમારે 2 સાયકલ અને હું ને ભાઈ અમારે 2 સાયકલ ને ભાઈ અમે ટોટલ એમ 4 વસ્તી એમ એટલે 2 સાયકલ ને 2 અમે હું ને ભાઈ તેમ છે ને જવું હતું. તો હવે છે ને આમ કોન્ટેક્ટ થઈ જાય મિત્રો. સ્ટોરી મૂકું ને હમણાં એક તો કોન્ટેક્ટ થઈ જાય. પણ અમે પહેલાં છે ને પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ અમારા તરફથી કે કાંઈક કોન્ટેક્ટ થઈ જાય એમ તો કે અમને પહોંચાડે ઘરે એમ. જો મેળ આવે તો અમે છે ને જેમ બને તેમ જલ્દી અહીંથી નીકળવું છે. હા 10 મિત્રો અત્યારે 10:30 વાગે હજી અમે જમીન આવ્યા છીએ. 10:30 વાગે જમવાનું થયું. હવે ચાલો બહાર આંટો બાટો મારીએ જરાક શું થાય નથી થતું જોઈએ. હા ઉમ્મા આવ્યા ને ત્યારથી ચા પીધો. હાલો ચા પી મિત્રો. પહેલા પીધી ચા ને હવે ખાઈ છે કોણ.
અમૂલનો છે બટર સ્કોચ. હા ડાબીએ. ઓકે ભાઈ ડાબા ને. हाँ ठंडी ठंडी ठंडे ठंडे मौसम में आइसक्रीम का मजा ले. हाँ चलिए डाबते हैं. ભાઈ ને માં લેવાનું છે 50-60 લેવી. गुजरात जाता है प्लान नहीं है प्लान. પૂછે કે પ્લેન બેન નથી એમ છે કે નથી. નથી મેં આવતો. ચાલો આપણે નીકળીએ આગળ. આપણે સુરતમાં મળે 10 રૂપિયા ને હા લે 30 રૂપિયા વિચાર કરો. પણ આ તો હું હા ભાઈ એ તો આને કહેવાય ને ભાઈ કોમની પ્રસાદી. હા એમને આ તો કહેવાય ને કે હાલો કોમ લેવા લાવ્યા એમ એટલે એમ. અત્યારે છે ને બજાર છે ને ધીમે ધીમે બંધ થવા મળી હતી એટલે જો પાછા આવી જાય ચા ને કોણ ખાઈને. પેલા ચા પીધી પછી કોણ ખાધો. હાલો જ્યાં છે ને મિત્રો ત્યાં તો બહારનું તમને બતાડું જ્યાં અમે રોકાવા છીએ ને ત્યાં. ચાલો તો ફાઇનલ મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. અને મિત્રો આપણે અહીંથી કાલ સવારે અહીંથી નીકળી જવાનું છે. સાયકલનું શું કરશું અમે શેમાં જશું કશું જ મિત્રો ખબર નથી. જેવી હરી ઈચ્છા મહાદેવ કાંઈક તો કરી જ દેશે મિત્રો આવતીકાલે સવારે. કાલે સવારે અહીંથી નીકળી જવાનું છે. બસ તો આવો નવો પ્રેમ આપતા રહેજો મિત્રો. આજે આપણો જન્મદિવસ હતો. જન્મદિવસ પણ પૂર્ણ થઈ ગયો. હું મિત્રો સેપ્ટેમ્બર 19માં એક આશ્રમ છે ત્યાં રોકાણો હતો. મેં પાછળ તમને સીન બતાવ્યો નહીં. અને અહીંથી કાલે સવારે મિત્રો વિદાય લેવાની છે. અંતિમ વિદાય. આવજો મહારાજને. તો બસ આવવાનો સાથ આપતા રહેજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખતા રહેજો. મળી આવતીકાલના નવા વ્લોગમાં. હર હર મહાદેવ. જય શ્રી રામ.